ભાઈ સાહેબ હું બનાવવાના છો આજે? તમે પેલા કયો એક બે અંદાજ તો વારો પછી કેઈ હવે હું બનાવશું. મને આમાં કાઈ ખબર પડે નહીં ભાઈ. આ બૈરાઓને ખબર પડે એટલે હું આ બનાવવાનું નાળિયેર ને બટેકા ને બધું ભેગું કર્યું છે. ફાફડી હોતે પાછા રે લ્યો. ફાફડી છે ને સેવઈ છે. સેવ ફાફડી તો આ કંઈક નવું કરવાના છે. આ છે આ દાવડા જોવાનો. ઉમેશભાઈ તમને ફાવી ગયો? બસ જો વિજયભાઈ આપણે આ બધું ચાલુ કર્યું છે બનાવવાનું. મને એમ થયું કે કંઈક શીખીએ ને આમાંથી કંઈક જે પણ થોડું ઘણું કુકિંગ આવડ્યું. કાંઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ આવે મારી જેવા શીખાવતી બહાર આપણા નિકુંજભાઈ ઓપરેશન થિયેટર એ છે. અહીંથી કોઈ પણ માણસ ઘાયલ થાય એટલે ઓપરેશન થિયેટરમાં જાય ને આ જો અત્યારે. પણ તમે આ બધું ઘેરે શીખી રાહો પછી ઘેરે રાંધવાનું બનાવરાવ છો તમારી પાસે? એ બધું નથી કરવાનું ભાઈ. એ તમે આવું બધું અને આવું બધું વાયરલ ન કરો ભાઈ, નકર ઘેરે પાછી ખબર પડી જાય. ધીમે ધીમે કરીને રોટલી વણાવતા થઈ જાય ઘેરે. ના 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 તમે આ બધું બંધ કરો. આવું બધું બોલવાનું બંધ કરો, નકર એ બધાને ખબર પડી જાય કે ભાઈ આવું કરવાનું છે. તો મિત્રો આપણે આ ઝૂંપડીમાંથી સામાન અત્યારે આજની રેસીપી માટે કલેક્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. જેટલો જરૂરી સામાન છે તે અહીંથી આપણે આ ઝૂંપડીમાંથી લઈને આપણી જે સેટઅપ તૈયાર કરેલું છે ત્યાં આપણે આ બધી વસ્તુ લઈને જઈશું. મિત્રો નવી જગ્યાએ પણ ડોકેશભાઈના પરિવારમાંથી એક નવા ડોકેશભાઈ મળી આવ્યા છે આપણને. બિપિનભાઈ સામાન બધો લઈને જાય છે આપણી કુકિંગની જગ્યાએ. જોઈ લો હેલી લઈને જતા હોય એવું લાગે છે પાણી ભરવા. નીતિનભાઈ આ બધું આ ફાફડી ને આ બધું લાવ્યા છો, શું બનાવવાના છો આજ? તમે વિડિયો આરે જોડાઈ લેરો ધીમે ધીમે તમને આઈડિયા આવી જાય હું બનાવવાની. એટલે પણ તમે દર વખતે પણ આવું સસ્પેન્સ કેમ ક્રિએટ કરો છો? હું જે કરિયાણા વાળા ભાઈ જાઉં છું ને હા ત્યાં ઈ દર વખતે એને હું કરિયાણાનું લિસ્ટ આપું એટલે મને કહી દે છે કે ભાઈ હું બનાવવાના છે. એટલે આજ મેં એને કરિયાણાનું લિસ્ટ આપ્યું હા અને પૂછ્યું કે આજ હું બનાવવાના છે કહી દો હાલ. હા એટલે ઈ કન્ફ્યુઝ થઈ ગયા 2 મિનિટ સુધી. હવે ઈ કે તમે કહી દો હું બનાવવાના છો ઈ કે. એવું છે એમ ને? ત્યારે મેં એને કીધું કે આ વસ્તુ બનાવવાના છે કે સરસ કે આ વિડિયો YouTube ઉપર તમને બહુ ઓછો જોવા મળે છે, મસ્ત બનાવો હોય છે. એવું છે એમ ને? સરસ સરસ. તો મિત્રો જોડાયેલા રહો બ્લોગમાં. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો તમારું અન્નદાનમ બ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આ એક કુકિંગ બ્લોગ ચેનલ છે જેની અંદર અમે આવા વાતાવરણમાં વાડી જેવા વાતાવરણની અંદર કુકિંગ કરીએ છીએ અને નાના નાના બાળકોને જમાડીએ છીએ. તો આજની આપણી રેસીપી છે સુરતી પેટીસ. એ આ કોણ એવું? આપણી મહેમાન આવ્યા છે. કોણ છે? હાલો. એલા કેમ છે જુવાનિયો? બધા મજામાં. એટલે આ જો ઓલા અન્નદાન સ્ટોરી વાળા છોકરાઓને જમાડવાને લાગે છે. હા ખવડાવવાનું છે છોકરાઓને. આજે તમે ગેસ કરો. તમે આ ખાલી એમનેમ જેટલા ઇન્ગ્રેડિયન્ટ જોવો આ બધી વસ્તુમાંથી શું બને તમે ખાલી એમનેમ ગેસ કરો. આ બટેકા છે. હા બટેકા છે, નાળિયેર છે. બોલો હવે બોલો. આ તો તમે કાંઈક નવું બનાવો છો. બટેકા અને નાળિયેરનો કાંઈ મેળ થતો નથી એટલે કાંઈક નવું તો કરનારા છો. આ કાંઈક હે ભાઈ સાહેબ હું બનાવવાના છો આજે? તમે પેલા કયો એક બે અંદાજ તો વારો પછી કેઈ હવે હું બનાવશું. મને આમાં કાંઈ ખબર પડે નહીં ભાઈ. આ બૈરાઓને ખબર પડે એટલે હું આ બનાવવાનું નાળિયેર ને બટેકા ને બધું ભેગું કર્યું છે. ફાફડી હોતે પાછા રે લ્યો. ફાફડી છે ને સેવઈ છે. સેવ ફાફડી તો આ કંઈક નવું કરવાના છે. આ છે આ દાવડા જોવાનો. હે ભાઈ હે ભાઈ ના ના આ હું બનાવવાના પેટીસ બનાવવા. ઈ તો કયો? સુરતી પેટીસ. અમે તો સુલો લઈને બેઠા. અમારે ગેસ નું પૂછો તમે. વિચારો એમ કેના ભાઈ વિચારો. અમે ગામડાના, અમને કઈ ખબર ન પડે. કેવા છે કેવા છે? ઈ દેશી બાબો છે એને નો કાઈ ખબર પડે. હા ઈ ભાઈ અમને તમે ગેસ ને સુલો ની અમને સુલામ ખબર પડે, બાકી ગેસ માં ન ખબર પડે. લ્યો આ બાબા ઈ પેટીસ બનાવવાના છે. હે હા લા મારે લા એ તો પછી અમને કહો કે છોકરાઓને ખાલી જમાડવાના છે જમાડવી દે એમાં હું. એમ? હા દાદ રોકાઈ જવું છે ને બપોર આ કરી નાખીએ. પણ પેટીસ નો ભાવે મને તો. લે. મને તો બાજરાનો રોટલો ભાવે. મારો આજે બનાવવો પડશે. તો તમે આજે બનાવો બાજરાના રોટલા. બાજરા આ રોટલા છોડીને આવડતો નથી. છોડી આયરે લઈ શીખવાડો હોય તો આવડે ને, શીખવાડ્યું જ નથી. તો મિત્રો શિયાળામાં અત્યારે એક નંબર ખેતરનો નજારો છે. મકાઈ વાવેલી છે. વિજયભાઈ થોડુંક ધ્યાન રાખજો. આ ઝટકા છે. સોટીન વાળ બધા ઉષા નો થઈ જાય. વિજયભાઈ આપણા ફોટોગ્રાફી કરે છે અને તમે આ મકાઈનો નજારો જોવો. બટેકા વિજયભાઈ અને બિપિનભાઈએ બાકાજીકી બોલાવી છે. એ
બોલો બોલો આ ઈ સાકે નો તૂટા પાણાથી મારો એટલે ફાટ કરતો અરે બે હાવ ફાડા તૂટી જાય. થાય ફાડાથી તો હાવ ફાડા પડી જાય. મારા ફાડા આખો નથી નાળિયેર કાઢવું કરવાના. છે. આખું રાખવાનું છે. પણ આખું નો નીકળેલા તમને કાંઈ ખબર જ નથી લાવો, પડતી. લો, લો, નીકળી જાય, એમાં પાણા કાઢી મારો દો. એટલે ફાટ કરતું આગળ નોખું થાય. તો મિત્રો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને અમારા ફાર્મની બાજુમાં ઘણા બધા એવા ફાર્મ છે જે લગ્ન માટે ભાડે આપેલા હોય, એટલે ડીજે બીજેના સાઉન્ડ પણ તમને આજ સંભળાશે. જેટલા પણ જમાલ કુદુના ફેન છે, ડાન્સ કરી શકે છે નાના નાના છોકરાઓ, કદાચ તમને સંભળાતું હોય તો. મિત્રો વિજયભાઈને કંઈક નવી વસ્તુ મળી છે. વિજયભાઈ શું છે એ? જમરૂક છે સાહેબ. શું વાત છે? જમરૂખડી એમ ને? ઘણા બધા તમે જોઈ શકો છો. આ હાય બહુ મોટા મોટા છે. અહીંયા પણ તમને એક દેખાશે. આહા મજા જ આવી જાય હો વાડીમાં. હાડુભાઈ હાડુ જીન 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 જીન. વિજયભાઈ ના ના કરો કરો ડિસ્કો કરો. ધંધો જ નહીં. તો મિત્રો શાકભાજી કટિંગ ચાલુ થઈ ગઈ છે, બટાકા કપાઈ ગયા છે ને ધાણા ને એવું બધું, મરચી ને એવું બધું કાપે છે. આદુ નિકુંજભાઈ બોલો તો. આદુ નિકુંજભાઈ ના આદુ ના ફેન છે હો. નીતિનભાઈ હા આજ તો આ માટીની જગ્યાએ આ તેલ કેમ લગાવો છો તમે? આ તેલના હિસાબે બી આનું તળિયું ઓછું કાળું થાય. હા. અને જ્યારે ધોવા જાવું ને હા. ત્યારે એકદમ ઈઝીલી ધોવાઈ જાય, એટલે તેલ લગાવી છે આપણે આજે. એવું છે અમને. હા તમે આમાં કેટલી વસ્તુ નાખ્યા, મતલબમાં લગાવી શકાય એ કારે કહી દો તમે. આમ એક 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 શોટ ની અંદર તમે ધીમે ધીમે બધું કહેતા જાઓ. આ કેટલો કન્ટેન્ટ તમે બાકી રાખ્યો છે, ના કેટલા વર્ષ સુધી હાલવાનું છે એ કહી દો તમે. એવું નથી, જેમ જેમ આપણે જરૂર પડતી જાય એમ એમ તમને હું કહેતો જઈશ. હા. વિડીયોમાં દરેક વિડીયોમાં અલગ અલગ જોવા મળે તો પ્રેક્ષકો આપણી સાથે જોડાયેલા રહે. એવું છે અમને. પછી એક કામ કરજો, તમે એકારે એક વિડીયો બનાવજો, એમાં બધી ટિપ્સ એકારે રિવીલ કરી નાખજો. હા એવું કરશું. હા. થોડુંક નાખી દે, થોડુંક. આવી છે ને પાછળ બહુ બધી પડી છે કટકા. તો મિત્રો ફાઇનલી ગંઠા બંઠાન બળતર ને બધું ગોતી નીતિનભાઈ ચૂલો સળગાવવાની કોશિશ કરે છે. એ ભાઈ સાયલું કેમ કાઢો છો? હાવ પોસું થઈ જાય છે. ઓછું થઈ જાય હાટો ચાલ કાઢવી છે આપણે. ઓલી પેટીસ આવે કે નહીં, હા એની અંદરનો ભાગ આપણે આવો કડક કડક નાખીએ તો એ હા. પેટીસ કેવી લાગે મને કે તું. આ ઈ દાંતમાં અંદરથી ભરાય એકદમ પોચી હોય પેટીસ. દાંતમાં ભરાય છે. માવો એટલે આપણે કાઢો છો. બનાવીએ, હા. તો મેં કીધું આ હાવ પણ પકડવા બોલું પોસું થઈ જાય કાઢવામાં. ઈ હાટું તો આમ બળકરીએ જ ભાઈ. અચ્છા સાલ નથી રાખવાની એમ ને. તો મારી જિંદગીમાં પહેલી વાર મેં એવું જોયું છે કે કોઈક નાળિયેરની જે છે ઉપરની સાઈલ આવી રીતે કાઢતું હોય. કાઢવી તો પડે ને સાહેબ, આ બહુ કડક હોય. બાકી અમે તો આમ જો શેષ દાબી દેવી. પણ તમે આપણે પણ શેષમાં- સેજ ખાવ તો આપણે બનાવીને ખાવાની છે સેજ. શેષમાંથી હું બને છે ઈ જોઈને જ તમારે તમે દર વખતે શેષ જ ખાઈ લો છો. આ વખતે તમે શેષમાંથી કંઈક બનાવશો વાહ ભાઈ વાહ વાહ ભાઈ અને તમને જોઈને પણ મજા આવે. વાહ. મોજ જ લેવાની છે તો આપણે, અને બાળકોને મોજ કરાવવાની લેર છે. કરવાની લેર બાપ. હા આ બાન બાપા ક્યાં જાય છે? કઈ ની ફોટો વાળ્યા? તો મિત્રો ઘાટિયા કોમેડી નામનું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે, એનું અત્યારે શૂટિંગ થાય છે અહીંયા. ઇન્સ્ટાગ્રામમાં છે, ફેસબુકમાં છે અને યુટ્યુબ ઉપર પણ છે. ઘાટિયો કોમેડી અથવા સ્મિત કાકડિયા. આપણી વાડીમાં અત્યારે શૂટિંગ ઉતરવા આવ્યા છે. નિકુંજભાઈ હા તમે આ મરસીને ની બધાને કેમ આ રીતે ખાંડો છો? અન્નદાનમ ને ટીમ પાસે શું છે, કમી થઈ ગઈ લાગે છે ફંડની? નહીં એવું નથી, તો પણ આ જે દેશી સ્ટાઇલ છે ને, જે દેશી પદ્ધતિ, હા એ મુજબ આ રીતે જ ખંડણી હતી પહેલા. હા અને અનાજે આ રીતની ખંડણીમાં ખાંડતા. અનાજને આમ ચક્કી આવતી, એમાં પીસતા, અને ખાંડવાનું જે આવતું ને મિક્સર નહોતા થઈ, આ રીતે જ થતું બધું. ઓકે, એટલે તમે દેશી મતલબમાં જે પરંપરાગત રીતને અનુસરો છો એમ ને? હા, આપણા જે વ્યુઅરો છે એ કંઈક નવું જોવે ને. મિક્સરમાં નાખીને ગ્રાઇન્ડિંગ તો અત્યારે ઘરે ઘરે થઈ ગયું છે, તો કીધું આ રીતનો કંઈક નવો પ્રયોગ આપણે આજ કરવી. સરસ સરસ. કંઈક કહો છો તમે? મારું કહેવાનું એમ છે કે તમારે જે અત્યારની આપણી મોડર્ન ટેકનિકનો યુઝ કરીને આપણે જે જમવાનું બનાવીએ છીએ, જેમ કે ઘંટીમાં દળેલું અનાજ, એનું આપણે રોટલા ભાખરી બનાવીએ છીએ, અને સબ્જી બનાવીએ છીએ આપણે ગેસથી, અને મોડર્ન
સાધનથી કે જેમ કે તવો, તપેલી કે જેમાં આપણે બીજું શું આવે સાહેબ શાક બનાવવા માટે કુકર જે મોડર્ન આવી ગયા છે એની જગ્યાએ તમે આવા ચૂલા લાકડાના હા અને આવી પદ્ધતિથી ખંડાયેલું અને ઘંટલા જે આવતા એ રીતે જે અનાજ કાઢેલું એ બધાનો યુઝ કરીને તમે જો એકવાર બનાવી જુઓ તો મોડર્ન પદ્ધતિ અને જે આપણી ટ્રેડિશનલ ગુજરાતી સૌરાષ્ટ્ર ટાઈપની પદ્ધતિ છે એ બંનેમાં સેમ વસ્તુ બનાવો તો આમાં આપણી જે ટ્રેડિશનલ સૌરાષ્ટ્ર ટાઈપ જે કુકિંગ છે એમાં વધારે સુગંધ અને સ્વાદ ભણેલો હશે મોડર્ન પદ્ધતિથી હા સ્વાદ અને સુગંધ અત્યારે આપણામાંથી જતા રહ્યા છે એટલે અમે આ વ્યુઅર અમારી ચેનલમાં અવારનવાર આ વિલેજ સ્ટાઇલનો વિલેજ રેસીપીનો આવા વર્ડનો યુઝ કરીને અમે આ ટાઈપમાં બનાવીએ છીએ ઓકે હા તે હવે મને ખબર પડી કે આ ચૂલાની ને આ બધી રસોઈનો સ્વાદ જે છે એ છોકરાઓને કેમ એટલો બધો ભાવે છે અમે સ્ટાઇલ જે ચૂલાની જે ચૂલાથી જે બને છે એનો સ્વાદ અલગ જ હોય છે જે આપણે ઘરે ગેસના બાટલાથી જે બનાવીએ ને એનથી હા સરસ સરસ હવે મને ખબર પડી ગઈ છે આખી પ્રોસેસ સમજાઈ ગઈ છે બિપિનભાઈ એટલે હવે આપણે પરંપરાગત આપણી જે ટ્રેડિશનલ રીત છે સૌરાષ્ટ્રની એને જ અનુસરવાના છીએ આપણે ઓકે તો મિત્રો એક બાજુ જે છે એ ફાફડી ખંડાઈ રહી છે અને એક બાજુ જે છે એ બફાયેલા બટેકાની સાઈલ ઉતરે છે નિકુંજભાઈ હા આ મારી જિંદગીના એટલા વર્ષની અંદર મેં આ સુધીમાં કોઈ દી કોઈને ફાફડી ખાંડતા નથી જોયા આ ફાફડી ખાંડવાનું રહસ્ય શું છે ફાફડી ખાંડવો એ મસાલો બનાવવા માટે છે હા જેથી એક યુનિક ટેસ્ટ એડ થાય છે આપણી રેસીપીમાં હા અને આ જે વસ્તુ આપણે જે કરવી છે ને એ પ્યોર કાઠિયાવાડી પદ્ધતિ છે સૌરાષ્ટ્રની એવું છે એમ ને મશીનરી આવ્યા પહેલાની ઓકે આ દેશી ઓકે મશીનરી છે બીજું કઈ ચોખા તો એકેય નથી તો મિત્રો અહીંયા પ્રોબ્લેમ થઈ ગઈ છે એક બાજુ મેંદાનો લોટ છે આ કોર્નફ્લોર જ છે અને એક બાજુ કોર્નફ્લોર છે આ મેંદો છે કન્ફર્મ મને લાગે છે. નહીં, નહીં, ઈ તારે જોવાનું, મને આ લાગે છે. નીતિનભાઈ હવે આપણને કેમ ખબર પડશે કયો કોર્નફ્લોર છે ને કયો મેંદો છે કોર્નફ્લોર આ છે કોર્નફ્લોર એકદમ આમ એકદમ સ્મૂથ હોય હા. આ રીતનો હા અને આ મેંદો છે એ થોડો મતલબ એનાથી એકદમ થોડો કેવો પેલો હોય કેવો કહેવાય કે થોડો કેવા કરકરા ટાઈપ થોડું કેવું માઇનોર આ એકદમ સ્મૂથ હોય અને બીજું આને તમે પાણીમાં નાખીને એની આમ સ્લરી બનાવો ને તો એમાં ચિકાસ નો થાય એમાં ચિકાસ બહુ થાય મેંદામાં વાહ નીતિનભાઈ આવી બધી ટિપ્સો ધ્યાન રાખજો નકર તમારે ઘરે આ બધું મિક્સ થઈ જાય ડબ્બામાં એક હરખું એક ટેગ વગરનું ભરેલું હોય છે તો તમને પણ મિક્સ થઈ જાય ખબર નહીં પડે તો આ ટિપ્સ ધ્યાનમાં રાખજો તમે દર્શક મિત્રો નીતિનભાઈ તમે અહીંયા જરીક જરીક જ લોટ કેમ નાખો છો બે અચ્છા થોડો થોડો હુકામ એડ કરો છો એમ હા એમાં એવું છે આપણે આ જે બનાવી રહ્યા છીએ ને એમાં જો એક સાથે લોટ નાખી દે વધારે થઈ જાય તો થોડું પ્રોબ્લેમ વાળું થાય એટલે આપણે જે પ્રમાણે જરૂર હોય એ રીતના થોડો થોડો લોટ નાખીને હમણાં હું તમને ફાઇનલ બતાવું કે કેવું આપણે આ ટેક્સચર બનાવવાનું છે એ હું તમને ફાઇનલી બતાવું હમણાં થોડી વાર પછી કે અત્યારે થોડો થોડો લોટ એડ કરતા રહીએ આમાં અને પછી તમે જોજો હું તમને બતાવીશ કે આ ટાઈપનું ટેક્સચર આપણે કરવાનું છે ઓકે ઓકે નીતિનભાઈ જરૂરથી તો મિત્રો આપણે બધું રો મટીરિયલ જે કમ્પ્લીટ થઈ ગયું છે એ ભેગું કરી લીધું છે કટ થઈને ખંડાઈને ને એવું બધું નીતિનભાઈ આ તો એકદમ આપણે ઓલી કોલેજન ભેળ બનાવી હતી એ ટાઈપનું મટીરિયલ ભેગું થઈ ગયું છે ના ના સર કોલેજન ભેળમાં તો સિંગ ને મમરા ને એવું એમાં સિંગ ને મમરા ને એવું ક્યાં છે એવું છે જોવામાં તો બહુ મસ્ત લાગે છે કાજુ દેખાય છે કિસમિસ દેખાય છે અને સેવ મને તો ભેળ જેવું જ લાગે તમને કુકિંગનું નોલેજ ઓછું છે એટલે તમને એવું લાગે અરે એવું નથી આટવાનું છે એવું મને મજા આવે એમ ભૂખા હોય કે નહીં અત્યારે એની યારે ભૂખ ને કુકિંગના નોલેજ અરે કાંઈ લાગે વળગે નહીં દેખાય એટલે ખાઈ લેવાનું એમ મિત્રો બ્રેકિંગ ન્યૂઝ જેમ ગુલાબ જાંબુની ગોળીઓ ગોળ હતી મોહનથાળ સોરસ હતા એમ પાછા બિપિનભાઈ આવી ગયા છે ગોળીઓ વાળવા માટે ગોળીઓ વાળવાના સ્પેશિયલ કારીગર બિપિનભાઈ ખાતરાણી ઓર્ડર લેવામાં આવશે સંપર્ક કરો બિપિનભાઈ પેટીસની ગોળીઓ વાળો છે એમ ને તમે Yes, મસાલાની ગોળીઓ છે આ એવું છે આની પાછળ શું કરવા પછી આની પછીની પ્રોસેસ શું છે એ હવે બને તે બધા દર્શક મિત્રોને જોવા વિનંતી કે આગળ વિડીયો ચાલુ રાખે એવું છે ઇનશોર્ટ સસ્પેન્સ તો તમારે રાખવું જ છે નીતિનભાઈની જેમ છેલ્લે ખબર પડે ને કેમ બને એવું છે આખી પ્રોસેસ મતલબમાં તમે જાણવા માટે દર્શક મિત્રોને આ વ્લોગમાં જોડાયેલા રહેવું જ પડશે સરસ સરસ તો મિત્રો ફાઇનલી આપણી એન્ડ પ્રોડક્ટ તૈયાર થઈ રહી છે જે સ્ટફિંગ ભરવાનું છે એ સ્ટફિંગ ભરે છે નીતિનભાઈ હવે આ ગોળી વળી ગઈ છેલ્લી
હવે આને ડાયરેક્ટ તળવા જ મૂકવાની કે બીજું કઈ કરવાનું છે જે આની ઉપર? ના બસ તળવાની હોય આને. ઓકે ઓકે, ફાઇનલ પ્રોડક્ટ રેડી. ફાઇનલ પ્રોડક્ટ રેડી એમ ને? નીલભાઈ, આ તમે આ તેલવાળા હાથ કેમ કરો છો? આ લોટ હાથમાં છોટી ન જાય ને હા. તેલ નાખવું પડે. હા, તેલવાળા હાથ કરવાથી આમ મતલબ લોટ છોટે નહીં. ઓકે ઓકે, ગોળી વાળો એટલે લોટ નો ચોટે એમ ને? ને સ્પીડ આવે એવું કઈ થાય? સ્પીડ આમ જલ્દી ગોળ બને આમ. lubricant થાય કે નહીં? વાહ 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 બિપિનભાઈ વાહ. lubricant થાય એટલે લોટ ચોંટે નહીં સમજ્યા? બિપિનભાઈ તમે ઓટોમોબાઈલના એન્જિનિયર નહોતા ને કે? નહીં, આ બાજુવાળા છે ને ઓટોમોબાઈલ. એવું છે? હા. તો વાંધો નહીં. તો આ લુબ્રિકન્ટનું ને એવું કે નોલેજ ક્યાંથી આવ્યું એમ? એન્જિન નો ઓઇલ નાખતા હોય, એન્જિન ઓઇલ ગાડીમાં હા, એમાં શું કામ નાખવી? લુબ્રિકેશન માટે બસ ઈ જ આ ઓઇલ છે. એવું છે એમ ને? ઉમેશભાઈ તમને ફાવી ગયો? બસ જો વિજયભાઈ, આપણે આ બધું ચાલુ કર્યું છે બનાવવાનું. મને એમ થયું કે કંઈક શીખીએ ને આમાંથી, કંઈક જે પણ થોડું ઘણું કુકિંગ આવડ્યું, કાંઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ આવે મારી જેવા શીખાવતી આયરા આપણા નિકુંજભાઈ. ઓપરેશન થિયેટર એ છે, અહીંથી કોઈ પણ માણસ ઘાયલ થાય એટલે ઓપરેશન થિયેટરમાં જાય ને આ જો અત્યારે પણ તમે આ બધું ઘેરે શીખી દાહો પછી ઘેરે રાંધવાનું બનાવરાવ છો તમારી પાસે? એ બધું નથી કરવાનું ભાઈ. એ તમે આવું બધું અને આવું બધું વાયરલ ન કરો ભાઈ, નકર ઘેરે પાછી ખબર પડી જાય. ધીમે ધીમે કરીને આ રોટલી વણાવતા થઈ જાય ઘેરે. ના 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 ના, તમે આ બધું બંધ કરો. આવું બધું બોલવાનું બંધ કરો, નકર એ બધાને ખબર પડી જાય કે ભાઈ આવું કરવાનું છે. તો પેટીસ આપણી તળવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. એકદમ ગુલાબના ગોટા જેવી ગોળ બનેલી છે. બીજા કોઈ છે છોકરાઓ? હે બોલો, છોકરાઓ નહીં ખાય? હે લે. ખાવ ખાવ, ગરમા ગરમ ખાવ. હું ખાઈ ના છોકરી. ખાયા? ખાવ ખાવ. ખાવા મળવા ખાવું. હાલે ચોખ્ખી દારૂ હો. એક ખાઈ લો પછી બીજું આપું હો. હાલે ચોખ્ખી. લે લે લે. ખાઓ, બોલો કેવું લાગ્યું મને કયો? લે ખાઓ. તો મિત્રો, આજે આપણે સુરતી પેટીસ બનાવી અને આપણે આ જે લેબર કોલોની છે એના નાના નાના છોકરાઓને આપણે જમાડ્યા. તો મિત્રો, આમને આમ તમે અમને સપોર્ટ કરતા રહો અને અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરીઝ અને અન્નદાનમ સ્ટોરીઝ વ્લોગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.